ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો। 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી। 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઈમાનદારી, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો। તેમણે સત્ય અને કર્તવ્યભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ આપી હતી। દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુની કમજોરી નહીં પણ ગુણોને ગ્રહણ કરી પોતાના વાણી, વ્યવહાર, કર્મ તથા ધર્મથી આસપાસ સુખ પ્રદાન કરવા જણાવ્યું હતું। રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, સકારાત્મક વિચાર સાથેની કર્તવ્યભાવનાને આદર્શરૂપ ગણાવીને સમગ્ર વિદ્યાર્થીઓને તેમનામાંથી પ્રેરણા મેળવી ભારતના વિકાસમાં આવી જ કર્તવ્યનિષ્ઠા દર્શાવવા જણાવ્યું હતું। રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં 5મી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે 3જી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે। દરેક ક્ષેત્રે વિકાસમાં અગ્રેસર ભારત આત્મનિર્ભર બની વધુ વિકાસ કરી રહ્યું છે। આજે દેશની સીમાઓ વધુ સુરક્ષિત બની છે ત્યારે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાધન જીવનમાં અધિકાર ભાવના કરતા કર્તવ્યપરાયણતાને વિશેષ સ્થાન આપે તેવો અનુરોધ કર્યો હતો। શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને આજે ડિગ્રી મેળવવાની સાથે પર્યાવરણ સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, ભારતીય સંસ્કૃતિને અપનાવી વિશ્વમાં તેનો સંદેશ પાઠવવા, નશામુક્ત જીવન અપનાવવા તથા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી। આ પ્રસંગે અતિથિપદે વૈદિક મિશન ટ્રસ્ટના સ્વામી ધર્મબંધુજીએ પ્રાસંગિક પ્રવચનમાં યુવાઓને જીવનમાં આવનારા ભવિષ્યના પડકારો જેવા કે વસ્તી વધારો, પાણીની તંગી, દરિયાની સપાટીમાં વધારો, ફૂડ ઇન્સિક્યોરિટી, ક્લાઇમેટ ચેન્જ તથા એઆઈથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ તથા તેના પરિણામથી અવગત કરીને તેના સમાધાનમાં શું કરી શકાય તેનાથી છાત્રોને અવગત કર્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને સારા જીવનના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર લર્નિંગમાં આવ્યું હતું। સારી સંગતે અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર શ્રી તત્વોનો નિગ્રતાપૂર્વક સામનો કરવાની શીખ અરોરા હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમારોહમાં 37 ગોલ્ડ મેડાલિસ્ટોને રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી વિકાસ મેડલ એનાયત કરાયા। અધિકારી શ્રી અનિલ જાદવ તેમજ પીએચડી થયેલા છાત્રોને પ્રોત્સાહિત કરાયા। ફેકલ્ટી ડીન, કોલેજ પ્રસંગે યુનિવર્સિટીના અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિકાસકામોની છણાવટ સાથે યુનિવર્સિટીમાં થનારા આગામી આયોજનમાં મ્યુઝિયમ, ભારતીય જ્ઞાન પરંપરા કેન્દ્ર, મોલ, જીમ, કાફેટેરિયા વગેરેના નિર્માણ તથા પ્રગતિ હેઠળના વિકાસકામો જેવા કે સભાગૃહ, નવા પરીક્ષા ભવન વગેરે માહિતી પૂરી પાડી હતી। તેમણે કચ્છ યુનિવર્સિટીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં વિશેષ ઓળખ અપાવવાની નેમ વ્યક્ત કરી હતી। આ વિડિયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે।